ઊંઝા એપીએમસીની ચૂંટણી માટેનું મતદાન પૂર્ણ થઈ ગયું છે। એપીએમસીમાં પરિવર્તન કે પુનરાવર્તન એ આવતીકાલે નક્કી થશે। ઊંઝા એપીએમસીની ચૂંટણીમાં 98.85% મતદાન થયું। વેપારી વિભાગમાં 805 માંથી 782 મતદારોએ મતદાન કર્યું। ખેડૂત વિભાગમાં 98.75% તો વેપારી વિભાગમાં 98% મતદાન થયું છે। પૂર્વ ચેરમેન દિનેશ પટેલ અને ધારાસભ્ય કિરીટ પટેલ જૂથ વચ્ચે જંગ હતો। 5 વાગ્યા સુધી મતદાનના આંકડા प्राप्त થયા છે। અમારા સંવાદદાતા હારૂન નાગોરી પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું। હારૂન, પરિવર્તન કે પુનરાવર્તન એ આવતીકાલે નક્કી થશે। 5 વાગ્યા સુધીના મતદાનને જોતા કઈ તરફ વધારે રૂપ? જે રીતે ઊંઝા એપીએમસીની ચૂંટણીનું આજે મતદાન હતું ને વહેલી સવારમાંથી જ ખેડૂત વિભાગ અને વેપારી વિભાગ માટે મતદાન યોજવામાં આવ્યું હતું। કુલ 36 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં હતો અને આ 36 ઉમેદવારોનું ભાવિ જે છે તે આ મતપેટીમાં સીલ થયું છે। આપણે હું દ્રશ્યો બતાવીશ કે હાલમાં જે મતપેટી છે તેને સીલ કરવામાં આવી રહી છે। આ દ્રશ્યો છે ખેડૂત વિભાગના કુલ 20 ઉમેદવારો છે ને આ 20 ઉમેદવારોને ભાવિ આ મતપેટીમાં સીલ થઈ છે। અત્યાર સુધીમાં જો વાત કરીએ તો કુલ ખેડૂત વિભાગના 261 મતદારોમાંથી 258 મતદારોએ મતદાન કર્યું છે, એટલે કહી શકાય 98.85% મતદાન થયું છે। તો બીજી તરફ વેપારી વિભાગની અંદર કુલ 805 મતદારો હતા, જેમાંથી 782 મતદારોએ મતદાન કર્યું છે, એટલે કહી શકાય કે વેપારી વિભાગની અંદરથી જે મતદાન થયું છે તે 98% મતદાન થયું છે। મારી સાથે અહીંયા ઊભા ઊંઝા એપીએમસીના પૂર્વ ચેરમેન નારાયણભાઈ પટેલના પૌત્ર છે, તેમનાથી વાત કરીએ। સાહેબ, ઉમેદવારોનું ભાવિ સીલ થયું છે, શું કહેશો? કોણ જીતશે, કોણ હારશે? જો ઉમેદવારોનું ભાવિ અત્યારે સીલ થયું છે। અમારા ખેડૂત વિભાગમાં 258 વોટ પડ્યા છે, ટોટલ 261 વોટ હતા અને હું 100% તમને કહી આપું કે ભારતીય જનતા પાર્ટીના 10 મેન્ડેટ બહુમતીથી જીતશે। સુપ્રતિ, ક્યાંક ને ક્યાંક પરિવારવાદનો જે વિવાદ આરોપ પણ લાગ્યા હતા, કેટલી જીતની આશા અને આપ શું કહેશો? તમે એકમાં 2 પ્રશ્નો પૂછ્યા। પરિવારવાદ એ વસ્તુ આખી અલગ છે। પાર્ટીએ નક્કી કર્યું, મેન્ડેટ આપ્યું અને ઊભા રહ્યા છીએ। વર્ષોથી પાર્ટીમાં કામ કરીએ છીએ અને 2023માં લોકસભાના ફોરમ ઉપર આપણા માનનીય વડાપ્રધાન મોદી સાહેબે પણ કીધું હતું કે એક જ પરિવારમાંથી અનેક લોકો જો સારું કામ કરતા હોય ને જન સમર્થન હોય તો આવી શકે, એને કોઈ પરિવારવાદ નથી કીધું, પરંતુ કોઈ એક પાર્ટી, એક વ્યક્તિ, એક પરિવાર દ્વારા ચાલતી હોય, એના બધા નિર્ણયો એક જ પરિવાર કરતું હોય એવા આપ સમજી શકો છો કે હાલ મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ છે ને ત્યારબાદ મતદાન પેટી છે તે સીલ કરવામાં આવી છે। બીજી તરફ મોટી સંખ્યાની અંદર પોલીસ કાફલો હાલ અહીંયા ખડકેલો જોવા મળે છે। આવતીકાલે આ જ જગ્યા ઉપર મતગણતરી શરૂ થશે તે પહેલાંના દ્રશ્યો છે। હાલમાં ચૂંટણી અધિકારી છે તે પણ અહીંયા પહોંચાશે ને આ બહારના દ્રશ્યો છે, જે રીતે બહાર મોટી સંખ્યાની અંદર લોકો અહીંયા જોવા મળી રહ્યા છે।